હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટીનું સ્વમૂલ્યાંકન સિરીઝ ચાલુ કરીએ છીએ, જેમાં ટોપિક વાઇઝ આપણે બધા મોડેલ પેપર અપલોડ કરીશું. જે રેવન્યુ તલાટીની 14 તારીખે પરીક્ષા છે, તે પહેલાં આપણે જેટલા શક્ય બને તેટલા મોડેલ પેપર અપલોડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને તૈયારી કરતા તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટીમાં બંધારણના 200 MCQની ચર્ચા કરવાના છીએ, જે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરો જોજો. તો આપણે આજે રેવન્યુ તલાટીના મોડેલ પેપરમાં બંધારણના પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે 200 પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે રેવન્યુ તલાટીમાં બંધારણ આનાથી બહાર નહીં પૂછાય તેવા પ્રશ્નો છે. તો ચાલો આપણે પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે: ભારતના અથવા તેના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરાતી કટોકટી કોઈ ઉદ્ધઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી બંધારણના કે અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકૂફ રાખવામાં આવે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 19 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2. ભારતીય બંધારણની કઈ કલમ 3 અનુસાર સંસદની સત્તા સંદર્ભે નીચેના વિધાનો જુઓ અને કયું વિધાન સાચું છે? સાચો જવાબ છે ઓપ્શન બી: રાજ્ય વિધાનસભા અસહમત હોય તો પણ સંસદ પ્રવર્તમાન રાજ્યમાંથી નવા રાજ્યની બનાવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3. ભારતની સમન્વિત સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની જવાબદારી કયા આર્ટિકલમાં જણાવેલી છે? સાચો જવાબ છે આર્ટિકલ 51A(F)માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકોના કોઈ પણ વર્ગના ઉત્કૃષ્ટ અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને અનુચ્છેદ 19 તથા 29(2)ના કોઈ જોગવાઈથી બાદ આવશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા સુધારાથી કરવામાં આવેલ છે? સાચો જવાબ છે પ્રથમ સુધારાથી કરવામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કીધું છે? સાચો જવાબ છે પંડિત JL નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં શાસન એટલે કે ગવર્નન્સ શબ્દનો ઉલ્લેખ છે? સાચો જવાબ છે અનુચ્છેદ 37માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 જોઈ. નીચેના પૈકી કયા બંધારણીય સુધારા અંતર્ગત અનુચ્છેદ 54માં ઉલ્લેખીય રાજ્યો શબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારમાં આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન બી: બંધારણ 70મો સુધારો અધિનિયમ 1992. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે 1, 2 અને 4. તો જોઈ. સૌથી પહેલા બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ તેમની પ્રથમ બેઠક યોજી હતી. આ વિધાન સાચું છે. ત્યાર પછી વિધાન નંબર 2. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ પણ વિધાન સાચું છે. ત્યાર પછીનો 4. ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની
ફિલસૂફી રજૂ કરવામાં આવેલ છે? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. આમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે 1, 2 અને 3. 1, 2 અને 3. જોઈ ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય, સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધા, સમાનતા, દરજ્જો અને તક. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. વહીવટને કામ કરવા માટે વહીવટીને કામ કરવા સાથે સંબંધ છે. નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે. આ વિધાન કોનું છે? સાચો જવાબ છે લ્યુથર ગિલ્ડનું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે? સાચો જવાબ છે માત્ર 1 અને 3. 1 અને 3. તો 1માં છે આંતરરાજ્ય પરિષદ, 3માં છે નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈએ. મૂળભૂત હકો પૈકી કોઈ પણ હકનો અમલ કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલય કેટલા પ્રકારની રીટ જાહેર કરવાની સત્તા ધરાવે છે? સાચો જવાબ છે 5 પ્રકારની રીટ જાહેર કરવાની સત્તા ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. જોડકા જોડવાના છે. તેમાં છે ભારતના એટર્ની જનરલ, જેમાં આવશે આર્ટિકલ 76 મુજબ તેની જોગવાઈ છે. ત્યાર પછી સંસદમાં વાપરવાની ભાષા, એમાં આવશે 120. ત્યાર પછી ઓડિટ રિપોર્ટ, એમાં આવશે 151. ત્યાર પછી સંસદની રચના, 79માં સંસદની રચના થઈ. મોસ્ટ આઈએમપી જોડકું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સાચો જવાબ ઓપ્શન ડી થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 14. ભારતમાં પુખ્ત મતાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? સાચો જવાબ છે એ અને બી બંને વિધાન સત્ય છે. 1989માં બંધારણીય 61માં સુધારા દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ વિધાન સાચું છે. ત્યાર પછી જોઈ કલમ 326 એ સાર્વત્રિક પુખ્ત મત અધિકારની જોગવાઈ પૂરી પાડે છે. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે સંવિધાન ઉદ્ઘાટિત થયું ત્યારે ભારતીય પ્રજાસત્તાકનો ચોક્કસ સંવિધાનિક દરજ્જો શું હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16 જોઈ. વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે ધારાગૃહ, ન્યાયતંત્ર અને કારોબારી બધાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. જોડકા જોડવાના છે. મૂળભૂત ફરજ, જે પૂર્વ સોવિયત સંઘમાંથી લીધેલું છે. ત્યાર પછી કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, જે કેનેડામાંથી લીધેલું છે. ત્યાર પછી બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય, જે અમેરિકામાંથી લીધેલું છે. ત્યાર પછી બંધારણીય સુધારો દક્ષિણ આફ્રિકામાંથી લીધેલો છે. મોસ્ટ આઈએમપી જોડકું છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 જોઈ. જ્યારે સંસદના બંને ગૃહો
વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ થાય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, બંને ગૃહની સંયુક્ત બેઠક દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરો અને તેને અક્ષુણ્ય જાળવી રાખો. આ જોગવાઈ શામાં કરવામાં આવી છે? સાચો જવાબ છે મૂળભૂત ફરજમાં કરવામાં આવી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, ભારતમાં સર્વોચ્ચ અદાલતમાં કયા કિસ્સામાં માનવામાં આવ્યું છે કે મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકાતા નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગોલકનાથ કિસ્સામાં. ત્યાર પછી 21મો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો ઉપર નિયંત્રણ લાદે છે કોણ? તો કે એ અથવા બી, બંને પૈકી કોઈ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22, રાજ્યના રાજ્યપાલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એમાં સાચો જવાબ છે 1, 3 અને 4. 1, 3 અને 4. રાષ્ટ્રપતિ રાજ્યપાલને ગમે ત્યારે દૂર કરી શકે, પરંતુ તે માટે કારણ દર્શાવવું આવશ્યક છે. ત્યાર પછી રાજ્યપાલ રાજ્યની ધારાસભા દ્વારા નાણાં બિલ સહિતના પસાર કરવામાં આવેલ કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે. ત્યાર પછી ભારતમાં સ્થાપિત પરંપરા અનુસાર રાજ્યપાલને રાષ્ટ્રપતિને 15 દિવસ પહેલા અહેવાલ મોકલવો પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 23, રાજ્યસભાની રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેમાં સાચો જવાબ છે 1 અને 4. 1 અને 4. બંધારણ રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 સુનિશ્ચિત કરે છે. ત્યાર પછી બંધારણની 4થી અનુસૂચિમાં રાજ્યસભામાં રાજ્યો અને સંઘ પ્રદેશોની બેઠકોની ફાળવણી બાબતે જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24 જોઈ, સંઘ સરકારના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વડાપ્રધાનની સલાહ અનુસાર ભારતના રાષ્ટ્રપતિ પ્રત્યેક મંત્રાલય મંત્રીને ફાળવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 25, મૂળભૂત હકો પૈકી શોષણ સામેના હકોનો હેતુ શું છે? સાચો જવાબ છે ઉપરના પૈકી ત્રણેય. મનુષ્ય વેપાર ઉપર પ્રતિબંધ, બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ, ત્યાર પછી 14 વર્ષની નીચેના વયના બાળકોને કારખાનામાં વગેરે નોકરીએ રાખવા ઉપર પ્રતિબંધ આપેલા તમામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 26, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. ત્યાર પછી 27, ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વનું નિયુક્તિ કર્યા કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? એંગ્લો ઇન્ડિયનનું કયા આર્ટિકલ મુજબ? સાચો જવાબ છે આર્ટિકલ 331 મુજબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28, ભારતમાં નીચેના પૈકી કયો એક મહિલાનો બંધારણીય અધિકાર છે? ભારતમાં નીચેના પૈકી કયો એક મહિલાનો બંધારણીય અધિકાર છે? સાચો જવાબ છે ઓપ્શન એ, આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો અધિકાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29, સંસદીય લોકશાહી એ ખાલી જગ્યા તરીકેની કલ્પના અભિપ્રેત છે. સાચો જવાબ છે લોકોનું પ્રતિનિધિત્વ. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, રાજ્યના ફાળે આવતી લોકસભાની બેઠકની અને
દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 31, બંધારણનું આમુખ જોતા બંધારણને સત્તા શામાંથી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે ભારતના નાગરિકોમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણમાં શિક્ષણનો હક અંગેની જોગવાઈ માટે નીચેના વાક્યો તપાસો. સાચો જવાબ છે પ્રથમ અને બીજું બંને વાક્ય યોગ્ય છે. પ્રથમ, આ સુધારો 86માં બંધારણના સુધારાના કારણે 1 એપ્રિલ 2010 થી અમલમાં આવેલ છે. ત્યાર પછી 2, આ જોગવાઈને કારણે 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપતું બંને વિધાન યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 33, વિષય વસ્તુને આધારે વહીવટ એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે. આ વિધાનનું શું વ્યક્તિત્વ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 34, ભારતના બંધારણની નીચેના પૈકી કઈ જોગવાઈઓની તાત્કાલિક અસર 26 નવેમ્બર 1949 થી આપવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ફક્ત 1 અને 3. ફક્ત 1 અને 3, નાગરિકત્વ અને ચૂંટણી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના સંબંધમાં કયું વાક્ય યોગ્ય નથી? સાચો જવાબ છે કોઈ ન્યાયાલય આ જોગવાઈઓનો અમલ કરાવી શકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય માનવ હક આયોગ અને લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગ વચ્ચેની વિભિન્નતા બાબતે નીચેના પૈકી ઓપ્શન સી, એ અને બી બંને યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 37, નીચેના પૈકી કઈ અર્ધ ન્યાયિક સંસ્થા નથી? સાચો જવાબ છે રાજ્ય જાહેર સેવા આયોગ અર્ધ ન્યાયિક સંસ્થા નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અર્ધ ન્યાયિક સંસ્થા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પોતાને સંબંધાયેલા રાષ્ટ્રપતિના સરનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યાને તરત કરવી પડશે. પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ ખાલી જગ્યાને તરત કરવી પડશે. સાચો જવાબ છે લોકસભાના અધ્યક્ષને તરત કરવી પડશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40, સંસદના રાજ્ય કક્ષાના મંત્રી ખાલી જગ્યાની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ત્યાર પછી લોકસભા રાજ્યોમાં પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલ વધુમાં વધુ ખાલી જગ્યા સભ્યોની બનશે 530 સભ્યોની બનશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, પંચાયતી રાજ બાબતે LM સંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ ભલામણો કરવામાં આવી હતી. ગામડાઓમાં ઝુમખા માટે ન્યાય પંચાયતની રચના, ગ્રામ પંચાયતને વધુ નાણાકીય સત્તાઓ, પંચાયતી રાજ માટે બંધારણમાં એક નવું પ્રકરણ ઉમેરવું. ત્યાર પછીનો 43મો પ્રશ્ન, કયો વિધાન ખરું છે? તો કે 1 અને 2. 1 અને 2, સરકારીય કમિશને આંતરરાજ્ય પરિષદની સ્થાપના માટે ભલામણ કરી. ત્યાર પછી આંતરરાજ્ય પરિષદની જાહેર અને સ્થાપના રાષ્ટ્રપતિ હુકમ દ્વારા થઈ શકે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેના વિધાનો વાંચો. કયા વિધાનો સાચા છે? 1, 2, 3, 4 બધા વિધાનો સાચા છે. જાહેર વહીવટ એ સરકારની બાબતોનું સંચાલન છે. તે પછી જાહેર વહીવટ એ સરકારનું બિન રાજકીય અમલદારશાહી તંત્ર છે. તે પછી જાહેર વહીવટ રાજકીય સંદર્ભ સાથે કામ કરે છે. જાહેર વહીવટ સરકારનો કાર્યલક્ષી ભાગ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 45. ભારતીય સંવિધાન અનુચ્છેદ 1 મુજબ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ હશે. ત્યાર પછીનો પ્રશ્ન 46. ભારતનું લોકપાલ એક અધ્યક્ષ અને વધુમાં વધુ અન્ય કેટલા સદસ્યોનું બનેલું હોય છે? 8 સદસ્યોનું બનેલું હોય છે. ત્યાર પછી પ્રશ્ન 47. ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખાને અસર કર્યા વિના સંવિધાનના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપે છે? સાચો જવાબ છે 359. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 48. ભારતની સંસદ શેષ સત્તાનો ઉપયોગ ક્યારે કરી શકાય? દરેક વખતે કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતના બંધારણની કઈ કલમમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનો સંદર્ભમાં વિશેષ જોગવાઈઓનો વિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 371. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના દેશો પૈકી કયા દેશનું બંધારણીય અલેખિત છે? સાચો જવાબ ઇઝરાયલનું. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય? 708. ત્યાર પછીનો 53. મત વિસ્તારોનું હાલનું સીમાંકન 2001ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. મત વિસ્તારોના હવે પછીના સીમાંકનની રચના કયા આધારે કરવામાં આવશે? સાચો જવાબ છે 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરીના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54. કઈ જોડી ખરી છે? કઈ જોડ સાચી છે? સાચો જવાબ છે પ્રતિષેધ આજ્ઞાપત્ર તાબાની અદાલતને પોતાનું હુકમ બહાર જતી રોકવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન જો 55. ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં અનુસૂચિત જનજાતિના સભ્યો માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે? સાચો જવાબ છે નગરપાલિકા વિસ્તારમાં તે જાતિની વસ્તીની ટકાવારી જેટલી. ત્યાર પછીનો પ્રશ્ન. જાહેર હિતના મુકમાના ખ્યાલનું ઉદ્ભવ સ્થાન ખાલી જગ્યા છે? સાચો જવાબ છે USA. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું? 1971માં. ત્યાર પછીનો પ્રશ્ન. કલ્યાણ રાજ્ય એટલે શું? સાચો જવાબ જેમાં પ્રજાનું કલ્યાણ કેન્દ્ર સ્થાને હોય. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાત સરકારે કેટલા લઘુમતી સમાજો અથવા સમુદાયોને ધાર્મિક લઘુમતી તરીકે જાહેર કરેલ છે? 6. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયું બંધારણીય 11મી અનુસૂચિમાં નથી? સાંપ્રદાયિક સંવાદિતા સુરક્ષા. ત્યાર પછીનો પ્રશ્ન. જે રાજ્યમાં વિધાનસભામાં 2 ગૃહ હોય ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે? સાચો જવાબ છે વિસર્જનને પાત્ર નથી.
દર બીજા વર્ષે 1/3 એકના છેદમાં 3 ભાગના નિવૃત્ત થાય છે સભ્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણને જાળવવા, બચાવવા અને સંરક્ષણ કરવા કોણ સોગંદ લે છે? ભારતના રાષ્ટ્રપતિ સોગંદ લે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાવાળી 2 ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ સમિતિની ભલામણ કરવામાં આવે છે? તો કે પ્રથમ વહીવટી સુરક્ષા આયોગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ સમિતિ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી સમિતિ છે? તો કે જાહેર હિસાબ સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયા અધિનિયમને સાંપ્રદાયિક મતદાર મંડળોની શરૂઆત કરી? સાચો જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. ત્યાર પછીનો પ્રશ્ન. વનનો વિષય નીચેના પૈકી કઈ સૂચિમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે વન સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોણ હતા? લોર્ડ કેનિંગ. પોર્ટફોલિયો પદ્ધતિના જનક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા છે સલાહકાર સંસ્થા છે. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે? ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા. ત્યાર પછીનો પ્રશ્ન 73. કઈ બાબતમાં જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે સામ્ય પ્રવર્તે છે? ઉપરોક્ત તમામ સંચાલનની પદ્ધતિઓ, ધોરણો અને કર્મચારીઓનું કલ્યાણ. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? 8મી અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યાર પછી નીચેના પૈકી કયો વિષય સમવર્તી યાદીમાં નથી? ટોલ્સ ઉપયોગ વેરો. ત્યાર પછીનો પ્રશ્ન. દિનેશ ગોસ્વામી સમિતિ બાબતની હતી? દિનેશ ગોસ્વામી સમિતિ કઈ બાબતની હતી? તો કે ચૂંટણીમાં સુધારો કરવા પ્રક્રિયા. ત્યાર પછી ભારતના બંધારણના કયા આર્ટિકલ ચૂંટણી વિષયક બાબતના ન્યાયાલયોની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધની જોગવાઈ છે? 329.